પાકિસ્તાનને ભારતે ચતાવી દોડ, અભિષેક શર્માનું આવ્યું તોફાન, બનાવી દીધો એક મોટો રેકોર્ડ। મિત્રો, ભારત પાકિસ્તાન મેચની પૂરી હાઇલાઇટ જોવા માટે જુઓ પૂરો વિડિયો। પરંતુ તેના પહેલા મિત્રો, તમે પણ ક્રિકેટ જગતની તમામ ખબરો સૌથી પહેલા મેળવવા માંગતા હોય તો વિડિયોને લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। પાકિસ્તાન સામે ભારતીય કેપ્ટન સૂર્યા કુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો। મિત્રો, પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમની શરૂઆત ખૂબ સારી રહી। સાહિબજાદા ફરહાન અને ફખર જમાને પાકિસ્તાનને ખૂબ જ તાબડતોડ શરૂઆત આપી। પહેલા બોલથી તેમણે બોલરો પર અટેક કરવાનું ચાલુ કરી દીધું, પરંતુ ત્રીજી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ફખર જમાનને કેપર સંજુ જોડે કેચ આઉટ કરાવી દીધો। પછી સાઇમ અયુબ અને ફરહાને બેટિંગ સંભાળી। મિત્રો, બંનેએ કેટલાક આકર્ષક શોટ લગાવ્યા। મિત્રો, 11મી ઓવરમાં પાકિસ્તાને 100 રન પૂરા કરી દીધા, પરંતુ પછી ભારતીય બોલરોએ કર્યો કમબેક। શિવમ દુબેએ સાઇમ અયુબને આઉટ કરી દીધો અને નવા આવેલ બેટ્સમેન હુસૈન તલતને કુલદીપ યાદવે ચાલતો કરી દીધો। આમ ભારતીય બોલરોએ પાક બેટ્સમેનો પર પકડ બનાવે રાખી। પછી શિવમ દુબેએ સેટ બેટ્સમેન સાહિબજાદા ફરહાનને આઉટ કરી દીધો અને ભારતીય ટીમ પૂરેપૂરી રીતે મેચમાં આવી ગઈ। મિત્રો, અંતિમ ઓવરોમાં ફહીમ અશરફે મોટા શોટ લગાવ્યા અને પાકિસ્તાને 170 રનોનો લક્ષ્ય ઊભો કર્યો। મિત્રો, આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ સારી રહી। ભારતના બંને ઓપનરોએ ખૂબ તેજીથી રન બનાવ્યા। અભિષેક શર્માએ શાહીન આફ્રિદીના પહેલા બોલ પર છક્કો લગાવી દીધો અને શુભમન ગિલે પણ તેને ખૂબ જ સારી રીતે સાથ આપ્યો। મિત્રો, અભિષેક શર્મા અને શુભમન ગિલે પાકિસ્તાન બોલરો પર અટેક કરવાનું ચાલુ રાખ્યું। પછી પાવર પ્લેમાં ભારતે 67 રન બનાવી દીધા અને ખૂબ જ તાબડતોડ શરૂઆત કરી દીધી। પાકિસ્તાન બોલરો ખૂબ જ પ્રેશરમાં નજર આવતા હતા। તેઓ અભિષેક શર્મા અને ગિલને ઉશ્કેરી રહ્યા હતા, પરંતુ ભારતીય બેટ્સમેનો તેનો જવાબ બેટ દ્વારા આપતા હતા। મિત્રો, 10મી ઓવરમાં ફહીમ અશરફના બોલ પર શુભમન ગિલ બોલ્ડ થઈ ગયો અને પાકિસ્તાનને થોડી રાહત મળી। પછી તરત જ ત્રીજા જ બોલ પર સૂર્યા કુમાર યાદવ પણ આઉટ થઈ ગયો અને પાકિસ્તાન ટીમ મેચમાં આવવા લાગી। પરંતુ બીજી બાજુથી અભિષેક શર્માનું અટેક ચાલુ જ હતું। 28 બોલમાં અભિષેક શર્માએ 50 પૂરી કરી અને 74 રન બનાવીને અભિષેક પણ આઉટ થઈ ગયો। પછી તિલક વર્મા અને સંજુ સમસને ભારતની ઇનિંગને આગળ વધારી, પરંતુ તેઓ ડોટ બોલ રમીને પાકિસ્તાનને મેચમાં પાછું લાવી રહ્યા હતા। મિત્રો, 17 બોલમાં 13 રન બનાવીને સંજુ સેમસન આઉટ થઈ જાય છે અને પાકિસ્તાન મેચમાં ફરી પાછો આવી જાય છે। અને મિત્રો, ત્યારબાદ હાર્દિક પંડ્યા મેદાનમાં આવે છે અને પહેલા જ બોલ પર ચોકો લગાવીને બધું જ પ્રેશર દૂર કરી દે છે। અને આ જોઈને તિલક વર્મા પણ ઉત્સાહમાં આવી જાય છે અને ને સિક્સરો લગાવીને મેચ પૂરી કરી દે છે। મિત્રો, ભારત આ મેચ 18 ઓવર અને 5 બોલમાં જીતી જાય છે। મિત્રો, તમને ભારતીય ટીમનું પ્રદર્શન કેવું લાગ્યું અમને કમેન્ટ કરીને જણાવો।